જય માતાજી, હું છું દિલીપભાઈ ખાચર અને મેં હમણાં યુટ્યુબમાં અને ન્યૂઝમાં હમણાં એક વિડીયો જોયો કે એક આર્મી મેનને 5 થી 6 પોલીસ જવાનો મારી રહ્યા છે અને જાહેરમાં ઓફિસમાં પૂરી અને 5 પોલીસ કર્મીઓ પોતાની તાકાત બતાવે છે, એમ પોતાના હોદ્દાની તાકાત બતાવે છે. મારા આ વિડીયો ખાલી 5 થી 6 પોલીસ કર્મીઓ માટે જ છે. બાકી બીજા જે પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસ જે કામ કરે છે એ સારું જ કરે છે, આપણે એના વિશે શબ્દ નથી. પણ આ 5 થી 6 વ્યક્તિઓ માટે આ વિડીયો છે કે એ આર્મી જવાનને, જે આર્મી પોતાનો પરિવાર, મા બાપ, ભાઈઓ, દીકરા દીકરી કે ઘર મૂકીને દેશની સેવા માટે સરહદો ઉપર દુશ્મનો હારે લડતા હોય, જેને પરિવારનો વિચાર ન કર્યો, બસ દેશભક્તિ માટે, દેશની જનતા સુરક્ષિત રહે એના માટે પોતાના જીવનું બલિદાન દઈને પણ આ દેશની રક્ષા કરતા હોય એવા જવાનો, જે આર્મી મેન આ દેશની રક્ષા કરે છે અને એ રજા ઉપર અહીંયા આવ્યો હોય અને એવડા 5 થી 6 પોલીસ કર્મીઓ એની હારે દુર્વ્યવહાર કરે અને એને ઓફિસમાં પૂરીને મારવામાં આવે, આ કયો કાયદો? એટલે મારે સરકારને એટલું કહેવાનું કે આ મેટરમાં જેટલા પણ એ પોલીસ કર્મીઓ હતા એને સસ્પેન્ડ કરવામાં આવે. અને બીજી વાત એ કે એને જો એટલો પાવર હોય અને એટલું જ એને જો પોતાનું આમ અભિમાન કે પાવર કે પોતાની તાકાત જો બતાવી હોય ને, તો રસ્તા ઉપર કેટલી ગાયો કતલખાને જાય છે ત્યાં પાવર બતાવે, નાની નાની દીકરીઓને માથે બળાત્કાર થાય છે ત્યાં પાવર બતાવે. આ તમે 5-7 જણા થઈને અને એક વ્યક્તિને તમે મારો, એ કાંઈ તમારી મર્દાનગી નથી. મેં વિડીયો જોયો આખો. એ વ્યક્તિને બળજબરીપૂર્વક 3 થી 4 જણા પકડીને લઈ જાય છે, એક વ્યક્તિ બળ કરે છે, સામું ઓફિસમાં પૂરવામાં આવે છે અને એમાં એક પોલીસ કર્મી બહારથી દરવાજો બંધ કરે છે અને એની હારે મારપીટ કરવામાં આવે. એ કોઈ 302નો ગુનેગાર હતો કે કોઈ આતંકવાદી હતો? એ રીતનું તમે વ્યવહાર કર્યો? આ એક જે દેશની શાન કહેવાય આર્મી, આ દેશની શાન કહેવાય આર્મી, એ આર્મી ઉપર તમે તમાશો માર્યો છે. એટલે આ દેશની સરકારને મારે એટલું કહેવાનું કે એ મેટરમાં જેટલા પણ ગુનેગાર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આવો ક્યારેય દુર્વ્યવહાર સરકારી કર્મચારી દ્વારા એક આર્મી મેન હારે ન થાય એનું ધ્યાન રાખે. એટલે ગૃહપ્રધાનને મારે એટલું કહેવાનું કે જેમ બને એમ આના ઉપર એક્શન લેવામાં આવે અને દરેક જવાનોને મારે એટલું કહેવાનું કે આ મેટરમાં એમનો સાથ આપે. જય માતાજી.